શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રીયમની રણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયાલાલ જય. अपने माथे ब्राता सेव्य स्वरूप दाई वैष्णव ने चाचा करीन जय श्री. આજે વલ્લભે જોયું કે ઈલાબેન કેટલામાં છે. સવારે 3:30 ના ઉઠેલા, 5:45 તો બસમાં બેસી ગયા હતા ગંગાસાગર જવા. 10 વાગે પહોંચ્યા તો પેલા કાવડ લઈને નીકળે એ લોકો, ગણાઈને ને વીણાઈને તો 10 વાગ્યાની પેલી માય વારો નો આવ્યો. 11 વાગ્યામાં માં, અને કેવું ઊભું રહેવાનું કે કદાચ શ્વાસ લેવો હોય તો ધડકન ચૂકી જવાય. અને ત્યાં પહોંચ્યા. બેઠકમાં ચારીજીમાં એટલો રસ, અપરસ કરી પણ ચારીજી ન ભરી શક્યા. ગંગાસાગર સ્નાન કર્યું અને જે દોડ્યા કે માંડ 4:30 બોટ મળી. હવે પછી સીધી 9:30 એટલે જે રહી ગયા છે 9:30. હવે અત્યારે 10 વાગવા આવ્યા. બોલવાની ત્રેવડ નહીં, શરીર દુખે, ઉધરસ એટલી, પણ મક્કમતા તમારી કે ભાઈ એક 10 મિનિટ વલ્લભને તું નહીં વાણી સંભળાવે તો તારો દિવસ વાંચ્યો જશે. તો તમારી મક્કમતાએ મને અહીંયા પાછી બેસાડી. બાકી ઉપર આવીને જેવું પર્સ મૂક્યું તરત દવા પીને સુવા જતી હતી. પણ જ્યારે કહે છે ને કે 2માંથી એક પાછું સબળ હોય તો ઓલા નબળાને આગળ કરે. બાકી જે બધાય બોલે છે બહુ જ સાચી વાત છે. હર તીરથ 12, ગંગાસાગર 1 સવારે વહેલું ઉઠવાનું, 6 વાગે બસમાં બેસવાનું, 10 વાગે ઉતરવાનું, ઉતરીને પાછું તમારે લાઈનમાં ઊભું રહેવાનું. એ 1.5-2 કલાક ગરમીમાં જે લાઈનમાં ઊભું રહેવાનું, અને એ ભેજવાળી ગરમી, અને પછી જે નાવમાં બેઠા પછી જે શ્વાસ લેવાની તકલીફ. પણ વલ્લભ જાણે રાહ જોઈને બેઠા હતા કે તમને તો અહીંયા આવવા માટે આટલી સગવડ કરી દીધી. 550 વર્ષ પહેલા આ ગંગાસાગર તો અહીંયા સુધી હતો. તો વલ્લભ ગંગાસાગર કેમ પધાર્યા? દુનિયામાં, વિશ્વમાં એવું હોય, પેસેફિક મહાસાગર, હિન્દી મહાસાગર, આ કેમ ગંગાસાગર? આ એક જ આપણા ભારતની વિશિષ્ટતા છે કે નદી સાગરને મળે તો નદી પોતાનું અસ્તિત્વ છોડી દે. એ જળ પછી સમુદ્રનો થઈ જાય. અહીંયા સાગર ગંગાને મળ્યો છે, ગંગાસાગરને નથી મળ્યા. હવે એનું પ્રમાણ તો વલ્લભ આપે ને. અહીંના સમુદ્રને, અહીંના દરિયાને, અહીંના સિંહ એટલે દરિયો, કેવું વિશિષ્ટ નામ આપ્યું, ગંગાસાગર. પેલા ગંગા પછી સાગર. હવે આજે ત્યાં એક પંડા હતા, એણે સરસ કીધું કે બેટા તને તો ટાઈમ નથી. અહીંયા વલ્લભ કોઈ વ્યક્તિનો, કોઈ મનુષ્યનો ઉદ્ધાર કરવા નથી આવ્યા. પદર રજ ગંધ પ્રતાપ વલ્ભાખ્યાનમાં
અહીંયા કેટલાય પશુઓ એવા હિંસક, માનો કે સિંહ, વાઘ, દીપડા, સાપ, વીંછીઓ, ન જાને કેટલા બધા. હવે કરોડો જન્મોથી આ યોનિમાંથી એને કોઈ છોડાવવા વાળો નહીં. શું કરે? એક જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ. એક આપણા વલ્લભ જ એવા કે આ બધાનો ઉદ્ધાર ફક્ત દ્રષ્ટિથી, પદરજથી, એમના ચરણની રજ અડે, એની સુગંધ આવે અને એનાથી એનો ઉદ્ધાર થઈ જાય. પછી એ માછલી હોય કે મગર હોય, એ સાપ હોય કે વીંછી હોય, એ સિંહ હોય કે વાઘ હોય. તમે કોઈ આવા આચાર્ય જોયા છે? તમે આવો વિશિષ્ટ અવતાર જોયો છે? વલ્લભ ગુસાઈજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, વસ્તુતઃ કૃષ્ણ. હા, અસુરો માટે કદાચ એ આચાર્ય છે, આપણા માટે તો વસ્તુતઃ કૃષ્ણ. અને એનાથી આગળ ઊંકો પુષ્ટિ માર્ગીઓ માટે તો ઘણી વાર સામનેજી સ્વરૂપ પણ દર્શન આપે છે. વ્રજમાં જ્યાં ચમેલી, અત્યારે તો બધું ચમેલી કે કશું છે જ નહીં, વ્રજમાં હવે ધીમે ધીમે તિરોહિત થાય છે. છતાંય અહીંયા બધા આવીએ ત્યારે આપણા મોઢામાંથી એક જ શબ્દ નીકળે, આ બધું એકવાર વારંવાર વ્રજ. વ્રજમાંથી આવ્યા છીએ, વ્રજમાં જવાનો છે. 2 વૈષ્ણવ અહીંથી કાલે સવારે 6ની ફ્લાઇટમાં સીધા દિલ્હી જવાના, અને ત્યાંથી ગોકુળ. જે છોકરાની વાત ગઈકાલે કરી કે નણંદે ફોન કર્યો કે અમે આવી રીતે ચંપારણ, જગન્નાથપુરી ને ગંગાસાગર, એને 1 કલાકમાં ટિકિટ બુક કરાવી અમેરિકાથી. કેટલા? 1 કલાકમાં. 2 દીકરીઓ ભણે, ઘરે ઠાકોરજીની 8 યામની સેવા. આપણે તો અહીંયા રહીને પાછા એમ કહીએ, મારા સાસુએ દૂધ મશીન ધરાવતા હતા, મારા દાદાજી સસુએ દૂધ નહીં, એટલે અમે એટલે બેન એ જ કરીએ છીએ. મેં તો બહુ સારું. આટલા થાકેલા, હવે સવારે એમને 4 વાગે ઉઠવું પડશે. કેમ? એમની ફ્લાઇટ 6 વાગ્યાની છે. એ લોકોએ જ કહ્યું, તમે જ બોલો છો ઈલાબેન, આજનો લાવો લીજીએ રે કાલ કોને. અહીંયા ગંગાસાગર પર વલ્લભને મળા, સન્મુખ થયા. પણ વલ્લભે જે લીલા સ્થળીનું પ્રાગટ્ય વ્રજમાં કર્યું છે, એ ગોકુળમાં ના જઈએ, યમુના પાન ના કરીએ, ગિરિરાજ બાવાની પરિક્રમા ના કરીએ, ત્યાં સુધી મનને ચેન ન પડે. સોગંદી મને અત્યારે એમ થઈ ગયું કે આપણે સીધું વ્રજમાં હોય, પણ હવે ટિકિટો બુક થઈ ગઈ છે. અને થોડી ઉંમરના હિસાબે આજે આ 2-3 દિવસથી તો જે શ્રમ પડે છે કે શરીર ના પાડે છે, મન કે છે. આ બધી વલ્લભને ખબર હતી. એટલે કે તારા ઘરે, તારે માથે બિરાજતા તારા ઠાકોરજીને હાથ પવિત્ર કર ને સત્સંગ કર. પણ વ્રજ તો જવાની ક્યારેય વલ્લભે ના નથી પાડી. આજે આપણે એવા ગંગાસાગર, આ વાર્તા, આ વાત બધાને ખબર છે, પણ એનું અનુસંધાન ના કરીએ ત્યાં સુધી ગંગાસાગર આવેલું આપણું, જેના લગ્ન હોય ને એના ગીત ન ગાઈએ ને, તો અહીંયા આવ્યા છીએ. અહીંયા આપણું કોઈ મર્યાદા કારણ નથી. અહીંયા એક જ કારણ,
મારા વલ્લભ પધાર્યા હતા એટલે આવ્યા. એક જણે પ્રશ્ન કર્યો હતો જેને કે દ્વારકા તો પુષ્ટિ મર્યાદા છે, તો આપણે જવાનું? જે સરસ જવાબ આપ્યા. જ્યાં વલ્લભ પધાર્યા હોય ત્યાં આપણો સંબંધ. આપણી બાએ કોઈને ધર્મના ભાઈ કર્યા હોય, એને બેનથી વધુ રાખતા હોય, તો બા લીલામ પહોંચે તો આપણે એમ કહી મારા મામાનો દીકરો, મારો ભાઈ. તો આપણા વલ્લભ જ્યાં જ્યાં પધાર્યા છે એ સંબંધથી આપણે અહીંયા આવ્યા. બાકી અહીંયા આવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. એમાં એટ ધી એજ ઓફ 70. પણ જેને વલ્લભ બોલાવે એ આવે. હવે આયનું મહાત્મ્ય. કૃષ્ણદાસ મેઘન ને અહીંયા આવ્યા. હવે વલ્લભ અહીંયા ગંગાસાગર પાસે પહોંચ્યા હતા. આ બધી જેમ ઠાકોરજીની લીલા છે એમાં બધી મારા વલ્લભની લીલા છે. તો વલ્લભના મનમાં આવ્યું એ ગરમ ગરમ મુરમુરા. જો વલ્લભના આવું મન ન થાય, આ લીલા છે. ગરમ ગરમ મુરમુરા મળે તો આરોગ્ય. કૃષ્ણદાસ મેઘન ચરણ ચાપતા હતા. ચરણ ચાપતા ચાપતા વલ્લભના અંતરની વાત જાણી લીધી. વલ્લભ પોઢી ગયા. લીલા હતી. કૃષ્ણદાસ મેઘન ગંગાસાગર આગળ ઉભા રહ્યા. આપણે નૌકામાં આવ્યા તો 1 કલાક. અત્યારે તો ઓછું પાણી ને બધું. ત્યારે કેવું હશે? 550 વર્ષ પહેલા. કચોટો મારીને સામે ગયા. પેલા ભાડ ભૂજા વાળો એક સૂતો હતો, એને પૂછ્યું મુરમુરમાં કરી દેસ? ઓલાએ કીધું એ કે કરી દે, જે થાય તે. કરીને મુરમુરા લીધા. હવે પરાકાષ્ઠા જુઓ. તમે મમરા લઈને ગંગા સાગરમાં કૂદો, પલળે કે ના પલળે? હે? ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ કોમન સેન્સ. કૃષ્ણદાસ મેઘને જેમનું ઉપરણા જેવું હતું એમાં મુરમુરા બાંધ્યા, માથે મૂકી દીધા, બાંધ્યા. પણ તરવું હોય તો માથું પલળે કે નહીં? એમણે મનમાં કીધું મારા વલ્લભને મુરમુરા આરોગવાનું મન થયું છે, તો મારું અંતર કોરું ન હોય. વલ્લભના પ્રેમથી, વલ્લભના સ્નેહથી, વલ્લભની દીનતાથી, વલ્લભની કૃપાથી, વલ્લભની દયાથી તો આ મુરમુરા ના પલળે. એક કૂદકે તો અહીંયા આવી ગયા. આ કોની લીલા, આ કોની કૃપા. અને અહીંયા એવા ને એવા ગરમ ગરમ હતા. વલ્લભ પોઈડા હતા, બધી ખબર હતી આ લીલા જ મારા વલ્લભની. આવીને કે કૃપાનાથ, એ કૃપાનાથ, આ ગરમ ગરમ મુરમુરા. કૃષ્ણદાસ, તે મારા મનની વાત જાણી લીધી. ઠાકોરજી અંતર્યામી, તું તો કે આપે અમને કીધું આ ઠાકોરજી છે એટલે અમે કહીએ છીએ આ ઠાકોરજી છે. અમે ડાયરેક્ટ ઠાકોરજીને ઓળખતા નહોતા. એટલે તો દામોદરદાસજીએ કહ્યું મહાપ્રભુજી, પ્રભુની બધી વાતો જાણી લે મહાપ્રભુજી.
પ્રભુ પોતાનું દાન બીજાને ન આપે, વલ્લભ જ આપે અને કાનમાં સમજાવી દી, હે નાથ, મારા વલ્લભના દોષ, મારા વૈષ્ણવના દોષ સામુ ના જોતા. એ જેમ રાખે તેમ રેજો, એ જગાડે ત્યારે જાગજો, એ પોઢાડે ત્યારે પોઢજો, એ અરોગાવે ત્યારે અરોગજો, એ ઓછું અરોગાવે તો ઓછું, વધુ અરોગાવે તો. મારા વાલા, મારા વૈષ્ણવ સંસારમાં રહીને આપણે ભજવાના છે, સંસાર છોડીને નહીં. તો સંસારમાં રહીને આપણે ભજે તો દોષ તો પડવાના. અમારો સ્વભાવ દોષ કરવાનો અને આપનો સ્વભાવ દોષ ક્ષમા કરવાનો. એટલે જ કે છે, રાય જેટલી સેવા કો પર્વત જેટલી માને, રાય જેટલી સેવાને પર્વત જેટલી માને, અને પર્વત જેટલા દોષને રાય જેટલા. તો જ આપણે અહીંયા આજે આપણે કેટલું સુખ, એસી રૂમ ને નૌકામાં જવાનું ને એસી બસમાં જવાનું ને એસી પેલા સુમોમાં જવાનું, અને તોય અત્યારે આવીને શું કીધું, બહુ થાકી ગયા છે, હવે મારાથી બોલવાનું ત્રેવડ નથી. એ જમાનામાં કેવા કાંટા કાકરા ઝાખરા હશે, કેવા હિંસક પ્રાણીઓ હશે, કેવા સાપ ને વીછ્યું હશે. મારા વલ્લભભાઈ ક્યાંય ફરિયાદ નથી કરી, કારણ કે એ બધાનો ઉદ્ધાર કરવા મારા વલ્લભ પધાર્યા હતા. અને કૃષ્ણદાસ મેઘન એ મુરમુરા વલ્લભને અરોગાવ્યા. એ લીલાયા ગંગા સાગરને. ઉધરસ બહુ થઈ ગઈ છે, બોલાતો ને, પણ તમે કીધું એમ આ વલ્લભની વાત તો હું ના કરું તો આટલા બધા વૈષ્ણવ આપણે ગયા હતા. તો વલ્લભ રાહ જોતા હતા કે જેને મેં વાણીનું દાન કર્યું છે એ તો પટલાઈ કરે છે, મારી તો કઈ વાત વૈષ્ણવને નથી કરતી. પરમ દયાળ છે, પરમ કૃપાળ, મારા દોષામાં ન જતે. પુષ્ટિ માર્ગની વિશેષ ખાસિયત હોય તો આ છે મારા વાલા. ગમે એવું કરીએ તો આપણા દોષામાં, આજે માનો કે નથી બોલી, સુઈ ગયો હતો, પણ ઊંઘ ન આવત, અસુખ થાત. ઓપરેશન કર્યું એ દિવસે ડોક્ટરે ના પાડી હતી, ખબર છે, ઈલાંટે પ્લીઝ આજે નહીં, આજે આરામ કરો. કેટલા બધા ટાંકા લીધા છે. ત્યારે તમે કીધું ના, 10 મિનિટ તો તારે કેવું જ પડશે. મેં ન કીધું, કેવડાયું વલ્લભે. આજે આટલી થાકી ગઈ, બોલવાની ત્રેવડ નથી, મોઢું નથી ધોયું, છતાંય બોલાવનાર મારો વલ્લભ. એમાં ઈલાબેન હોશિયારી કરે કે નહીં બોલવું, હું થાકી ગઈ છું. તો વલ્લભ કે આ ખોટું વાણીનું દાન ઈલાબેન તમને દેવાઈ ગયું છે. તો ગંગા સાગર, આજે આપણે ગંગા સાગરમાં ઓલી પૂજા નહોતી કરવી, આપણને આવો અન્યાશ્રય ન ગમે. ઓલા 2 વાક્ય સરસ કીધા, सब वैष्णव ऐसे करेंगे तो हम क्या करेंगे. પછી એને શ્લોક તો જ બોલો, ઓમ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. મેં કીધું તું પૂજા કરાવસ, ગંગાને કોને ધારણ કરી? શંકર ભગવાને. એટલે એને ત્યાં શંકર ભગવાન પધરાવ્યા હતા, પણ શ્લોક વિષ્ણુ જ બોલતો હતો. શંકર ભગવાન કે ભલે હું ગંગાજીને ધારણ કરીને અહીંયા બિરાજો, પણ એ ભૂલી નથી જાતો કે આ ગંગાજી ઠાકોરજીના ચરણારવિંદમાંથી પ્રગટ થયા છે.
એટલે આપણે કીધું લે કરાવ પૂજા. એક શબ્દ એને વિષ્ણુ સિવાય બીજો બોલ્યો નથી. ભલે એ સરસ બોલ્યો એ કે તમે લોકો આવો ને કોઈ આ કઈ શ્લોક ન બોલો, પાણી હાથમાં ન લો, ગંગા સાગર સંગત. પછી અમારે બ્રાહ્મણોનું મેં લે ભાઈ. તો જ્યાં જઈએ ત્યાં આજે શંકર ભગવાનની પાસે બેઠા અને ગંગાજીમાંથી આપણને પાન કરાવ્યું. ત્યારે શંકર ભગવાન અતિ પ્રસન્ન હતા કે અહીંયા જેટલા આવે છે મર્યાદા માર્ગે એ બધા મને પ્રેમ કરે છે, પણ અમારા વૈષ્ણવ આવે છે ને એ હું જેને પ્રેમ કરું છું ને એને પ્રેમ કરે છે. આ અમારા વલ્લભની વિશિષ્ટતા છે. એટલે તો ક્યાંય પણ ભાગવતજીનું વાંચન થતું હોય, પઠન પાઠન થતું હોય, ત્યાં પેલું આસન મારા મહાદેવનું હોય. મહાદેવ સાવ ભોળા. ઓલો ગોપીઓ આવે છે, ઈ કે આવીને કહી ગયો તો ખબર વહેલો આવીશ, રાત્રે કેમ ના આવ્યો? આપણે પુષ્ટિ માર્ગીઓ શંકરનું નામ નથી લેતા. પેલાના વૈષ્ણવો તો કપડા સીવડાવવાનું કહી તો મને બરાબર યાદ છે. અમારા નર્મદા બા તો મને 2-4 સૂપ લાવી દેતા હતા. એમાં વાતમાં કાંઈ માલ ન હોય. પેલાના બધા માજી કે બા, મારા મમ્મી સહિત સાવ સાદા બ્લાઉઝ બટન વાળા, ગાજ બટન વાળા પહેરતા. હુક ના બધું એ લોકો. તો ઈ બાના વસ્ત્ર એક વૈષ્ણવ સીવતા હતા અને બા એ ન્યોછાવર આપતા. કયા? નર્મદા બા. હવે આવી હિસ્ટ્રી મને કાંઈ ખબર નહીં. એટલે મારી બાઈ મને એમ કહ્યું કે બેબી નર્મદા બાના 4 બ્લાઉઝ છે ને એ તું મંજુલાબેન પાસે જાજે, સીવડાવવાનું ન બોલે. હવે આવું આપણા મગજમાં તો હતું નહીં. ત્યારે મને બરાબર યાદ છે 4 બ્લાઉઝની સિલાઈ 2 રૂપિયા. કેટલી? 2. સાવ સીધા. એટલે આપણે સાયકલ લઈને ગયા. મને કે હા સમજો મોકલીને બટા. મેં કીધું હા સાયકલ લઈને આવી છું. મેં કીધું હા. એક ઘડો પેલા કુવેત ભરી આમ જાય તો એમણે ઓલું બધું હમેટી દીધું. મેં તો મારી બાને પણ હું જ મળું છું. આ જો બધી ટેલ કરેલી ક્યાંય નથી ગઈ. અમારે કૂવો એટલે ભરીને આવી. બાએ મસ્ત દૂધ પાક બનાવ્યો, ઠાકોરજીને ધરાવ્યો હતો. મને કે મને ખબર તને દૂધ પાક પેલા હાલ બેસ્યા. પેલા પ્રેમ કેવો હતો આપણે. અને મને દૂધ પાકમાં ચોખા જરાય ન ભાવે. 2-3 આવે ને પરાણે. મને ઉપર ઓલું બધા ડ્રાય ફ્રૂટ ને ઓલું શું હોય અંદર, ચારોલી, તો એ બહુ જ ભાવે. બાય વાટકો ભરી, પેલા છે ને તાળી આવતી, તાળી એ ભરી દીધી. નાના હોય અત્યારે તો જો ભૂલમાં અડધી વાટકી લીધી હોય તો એ આપણને પેટમાં. આપણે પી લીધું. પછી મને કે લે આ 2 રૂપિયા. મને એમ કે મને દીધા. પેલા પ્લાસ્ટિક નાના નહોતા. રેશમી કપડામાં બાએ એ રેશમી કપડું આપ્યું. 24 કલાક અપરેશમાં નર્મદા બારીએ. તો મને કે આ કેજે મંજુલા બાને કે આ માપ છે નચાર સીવનનું. હવે મને બધી હિસ્ટ્રી ખબર રહે એટલે કેજે કે આ 4 કરવાના. તો મેં તો એને પૂછ્યું ક્યારે સિવાય જાય. શું ચૂપ? અરે મને સમજણ જ ન પડી મને કેમ ચૂપ કરી એમ. એટલે મેં કીધું એમને પૂછ્યું, હું પહેલેથી જ આવી છું કે ક્યારે ચૂપ. પછી નંદીની ભાભી અંદરથી આવ્યા. કાનમાં કે સીવડાવવાનું બોલમાં. મેં હે દરજી પાસે જવાનું, કપડા સીવડાવવાના, તો શિવ નહીં બોલવાનું, અંદર શિવ આવે ને.
એટલે ભાભી એમ કીધું, બા હિન્દુ એમ કે છે તૈયાર ક્યારે થઈ જાય, એને શીખવાડ અને આ સમજુની છોકરીને કઈ ખબર નથી પડતી. મેં માં નથી થવા દેવા જવા. પાછી બોલી. પછી નંદીની ભાભીએ મને કીધું, તું સમજતી જ નથી કોઈ વાતમાં, ચૂપ રે ને, આપણે દઈ આવ્યા. એટલે એ મંજુલાબાઈ પાછા પ્યોર વૈષ્ણવ, એના ઘરે આઠિયામની સેવા, અને વૈષ્ણવના જે આ કામ કરે ને તો આ બા મફત નો સીવડાવે, અને ઓલા કે લઉં ને વૈષ્ણવની ટેલ કરું. તો એને રસ્તો કાઢ્યો હતો કે જેટલા વૈષ્ણવના બ્લાઉઝ કે ચણિયા કે સીવવા આવે ને એ બધું એ ગાયમાં પધરાવતા હતા. દરજી હતા, નિષ્કચ્ચન હતા. બીજાનું કરે આ ગોદડા રજૈયો, એના સામે વાળા જે દે એવું નહીં મને આટલા આપો, અને વૈષ્ણવનું જ કરે. તો મને એ પ્રસંગ હજી યાદ છે કે બા અમને એવું, અમને સેવાની અમારી વાત જ નહીં કે સીવાયું ને. પછી આ કીર્તન ગાયે ત્યારે અંદર આવે છે કે કેમ મોડું થયું. આ બધા નિશાન છે ને, કીર્તન તો મોડું છે, આપણે પૂરું કરવું છે, કારણ કે મને બહુ જ ઉધરસ આવે છે. ત્યાં ઠાકોરજી કે ગોપી હું અહીં આવતો હતો ને, આ માકડા મને ચોટી પડ્યા, જો બધે મેના નખ કેવા વાગ્યા છે, આ નિકુંજ લીલા છે, અને ઉઘાડી ના કરાય. ઈ કે એ બરાબર, અહીંયા ચંદન મેં તો ખોટું કાઢી નાખ્યું, આ ચંદન ઈ કે શેનું છે? ગોપી આ વાંદરા પાછળ પડ્યા ને મહાદેવ પાસે મંદિરમાં ગયો, અને મહાદેવને વાલ કરવા ગયો, એનું ચંદન જો ચોટી ગયો. ઠાકોરજી તો મહાદેવ એ બોલે ને શિવ એ બોલે, શંકર બોલે ને ભોલે નાથે બોલે. મહાદેવે જ સમુદ્ર મંથન વખતે વિષ પીધું ને બહાર કાઢ્યું ને, અંદર અંદર મારો આરાધ્ય દેવ છે, અને બહાર કાઢો તો દુનિયામાં રેલાઈ જાય. અહીંયા સાચવીને રાખ્યો. ઝેર નીલ એટલે નીલકંઠ, એટલે આ નીલકંઠ મહાદેવ કહેવાય. એ તો ઠીક, પ્રભુના પ્રાગટ્યમાં જોગી લીલા આવે, જોગી આવ્યો તારે દ્વાર, તો બધાય ગાય. પણ મહાદેવ અલા ઠાકોરજી મહાદેવ નામ લે. યશોદા મૈયા કે ઓલો જોગી ક્યાં ગયો? આજે છેલ્લા 50 વર્ષમાં જે બધું આઘાર્યો નડું ને આમ ન કરવું ના, એના લીધે આપણો યુવા વર્ગ છે ને એ બીજે ખેંચાઈ ગયો. બધાને કૃષ્ણ ગમે છે દુનિયામાં, બધા જ કૃષ્ણને પ્રેમ કરે છે, પણ એમાં જયારે રીત આવે ને ત્યારે પ્રીત વહી જાય છે. એકવાર પ્રીત કરવા દો પછી એમને કાંઈ શીખવાડવું નહીં પડે. તો અહીંયા ગંગા સાગર પર ઓલા એ શંકર ભગવાન પધરાવ્યા, અમને કે શંકર ભગવાન કે એને રહેવા દે, આ જટામાં જે ગંગા માંડ હું ચીલી હૈકો છું, એ ગંગાજીનો ધસમસતો કેવો પ્રવાહ, એ મારા આરાધ્ય દેવ કૃષ્ણના ચરણારવિંદના બ્રહ્માજીએ વામનજીએ 3 પગલા માંગ્યા અને બલિએ આપ્યા, એમાં 3જું પગલું ગયું સ્વર્ગમાં, અને બ્રહ્માજીએ પ્રક્ષાલન કર્યું. એ પ્રક્ષાલનનું જલ ભગીરથ, જે સગરના પુત્રની વાત બધા ભાગવતમાં જાણે છે, એને સજીવન કરવા માટે હતું. હવે જીલે કોણ? પ્રભુના ચરણારવિંદ પ્રક્ષાલન કરવાનો આવો પ્રવાહ. ત્યારે ગંગાજી શંકર ભગવાને કહ્યું, મારા પ્રભુનું જલ હું ઝીલીશ.
તો ગંગાજી રાજી થઈ ગયા કે પ્રાગટ્ય ચરણારવિંદ માંથી, પણ ઝીલવા વાળા મહાદેવ. એવા ગંગાજી અહીંયા સાગરને નથી મળતા, સાગર ગંગાજીને મળે છે. એટલે આનું નામ ગંગા સાગર. હવે ગંગાજી પૃથ્વી પર તો આવ્યા, બધા પાપ ધોઈને વયા જાય. ગંગાજીએ ઠાકોરજીને વિનંતી કરીએ, મને ચરણારવિંદમાં રાખવી હતી ને, હું કામ મોકલી? આ બધા પાપ ધોઈને જાય છે. ઠાકોરજી કહ્યું, ગંગે જે કેવું હોય ને યમુનાજીને કહો. તો ગંગા દસમીએ હમણાં જ ગઈ. ગંગા દસમી તે દિવસે નાવનો મનોરથ હોય. ગંગા દસમીએ યમુનાજી ગંગાજીને મળ્યા, અને અત્યારે સરસ્વતી લોપ થઈ ગયા છે, એ પણ હતા. તો ત્રિવેણી સંગમ થયો પ્રયાગરાજ. આજે પણ લોકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જાય છે. ત્યારે ગંગાજી પ્રસન્ન થયા કે યમુનાજી દ્વારા મારું પુષ્ટિમાં સ્થાન આવી ગયું ને, એટલે વૈષ્ણવ હવે મારી પાસે આવ્યા વિના જશે નહીં. તો એ જ ભાવથી આજે આપણે ગંગા સાગર ગયા. ત્યાં આપણા વલ્લભ પોઈટા હતા. એ ગંગા સાગરમાં કૃષ્ણદાસ મેઘર મુરમુરા લેવા ગયા હતા, માથે બાંધીને લઈ આવ્યા. આપણા વલ્લભ આરોગ્ય. આજે ઓય ગયો આયથમો જમનાજીને તીર. 1 સેકન્ડનો ટાઈમ ન મળ્યો કે સત્સંગ કરીએ. નહીં તો મારી એક તમન્ના હતી, મનોરથ, કે ગંગા સાગર ઉપર એ મજાનો ધસમસતો દરિયો હોય ને ગંગાજી વૈષ્ણવને જોઈ નથી પ્રસન્ન હોય, અને શંકર ભગવાનને વૈષ્ણવને જોઈને આમ નાચતા હોય કે હાય મેરે નંદ નંદન કે પ્યારે. અને એને આપણે વલ્લભની અને વનમાળીની વાતો કરીએ, ગુણાનુવાદ કરીએ, તો ગંગાજી શંકર ભગવાન બધાય આપણા ઉપર પ્રસન્ન થાય. જઈને ઠાકોરજીને કે મારા નાથ, આજ તો એવા વૈષ્ણવ આવ્યા ને તમારી જ વાતો કરી. ભલે ખબર પડે કે નથી પડતી, મને ક્યાં કાંઈ આવડે છે, પણ વાંચ્યું એમાંથી રંચક વલ્લભ કેવડાવે. મારા વાલા, મારે તો હવાર સુધી કેવું છે, અને ખરેખર અત્યારે મૂડે આવી ગયો છે કે હવાર સુધી કહીએ, પણ પાછું કાલ 4 વાગે ઉઠવાનું છે. એટલે ના છૂટકે સત્સંગને વિરામ આપીએ. તમે થાકી ગયા છે તો ગંગા સાગરની આ લીલા. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત દેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. यमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम घंटी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास सवरद गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પટે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ. દ્રઢાઈના ચરણ કેરો ભરોસો
દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાબીન સબ યુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आकली क्या सोया कहे त्रिविध आदरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને બોલો વલ્લભા. ગૌ માતા કી જય ગૌ માતા કી જય ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ.